બાગાયતી ખેતીના અનુભવના આધારે હરીશભાઈએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી શરૂ કરી। બાગાયત ખેતીના અનુભવના આધારે હરીશભાઈએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી શરૂ કરી। એક તરફ ખેડૂત જગત દિન પ્રતિદિન પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તરફ આગળ વધી રહી છે, તો બીજી તરફ સાબરકાંઠાના વડાલીના કેસરગંજના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી એક નવો જિલ્લો ચીંધ્યો છે કે જે સમગ્ર સાબરકાંઠા જિલ્લા માટે મહત્વનું બની રહેનાર છે। ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે દિન પ્રતિદિન રાસાયણિક દવા તેમજ ખાતરોનો ભરપૂર માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે, તો બીજી તરફ આજે પણ એવા કેટલાય ખેડૂતો છે કે જે પોતાની આવક મેળવવા કરતા જળ જમીન અને લોકોના સ્વાસ્થ્ય માટે પાયારૂપ ભૂમિકા ભજવી રહ્યા છે। ત્યારે 2008 થી ખેતીલક્ષી અભ્યાસ કરી ખેતીવાડીમાં અભ્યાસનો ઉપયોગ કરવા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે જેમાં 2012 થી વડાલીના કેસરગંજના હરીશભાઈ પટેલ નામના ખેડૂતે સીતાફળ, જામફળ સહિત અન્ય પાકો ખેતીવાડીની શરૂઆત કરી હતી। છેલ્લા 3 વર્ષથી વિવિધ બાગાયત ખેતીના અનુભવના આધારે હરીશભાઈએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી શરૂ કરી છે। અંદાજિત 3 લાખની કિંમતના ખર્ચે ઓસ્ટ્રેલિયા ડાયમંડનું વાવેતર કર્યું હતું। 3 વર્ષ બાદ હવે તેઓ માસિક 40,000 થી વધારેનું ઉત્પાદન મેળવી રહ્યા છે। સામાન્ય રીતે આજની તારીખે દરેક વ્યક્તિ ખેતીમાંથી કમાઈ લેવા માટે નિત નવા નુસ્ખા અપનાવે છે, ત્યારે કેસરગંજના હરીશભાઈ નામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી જળ જમીન અને વાતાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય તે માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે। 2008 થી મેં ખેતી કાર્ય શરૂ કરેલું, જેમાં વર્ષ 2014 થી મેં પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા હતા, જેમાં મારા અભ્યાસ અને અનુભવ થકી આ વિસ્તારમાં મેં પ્રાકૃતિક ખેતીનું વાવેતર, જેમાં જામફળનું વાવેતર કર્યું। વડાલી તાલુકો જે મોખરે શાકભાજીમાં મોખરે છે, એમાં પણ અહીંયા રાસાયણિક ખેતી વધુ માત્રામાં થાય છે, તેમાં હું નવી જ ખેતી એક પહેલ સમજી અને પ્રાકૃતિક ખેતી આરંભી। એમાં મેં અત્યારે મારા ફિલ્ડમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામની જાતના જામફળનું વાવેતર કરેલું છે। આ વાવેતર થકી અને મારા અનુભવ થકી હું એટલું ચોક્કસ કહી શકીશ કે પ્રાકૃતિક ખેતી થકી જળ જમીન અને વાતાવરણમાં સારા પ્રમાણમાં સુધારો થશે અને આ ખેતી મને આર્થિક રીતે તો સદ્ધર બનાવશે જ અને સાથે સાથે અન્ય લોકોને પૂરક રોજગારી પણ પૂરી પાડશે, તેમજ આ દરેક રીતે લોકોને આર્થિક સમૃદ્ધિ કરશે, તેમજ ખાનાર વર્ગ અને પેદા કરનાર વર્ગ દરેકમાં સમૃદ્ધિ લાવશે, જે અત્યારે અમારા ફિલ્ડમાં જોઈ શકાય છે। હાલ બજારમાં મળતા જામફળ કરતા ઓસ્ટ્રેલિયન ડાયમંડ કિંગની મીઠા અન્ય બધા જ જામફળ કરતા કંઈક અનેરી તેમજ વિશેષ હોય છે કે જેના પગલે પ્રતિ કિલોએ 150 નો ભાવ આપીને પણ કેટલાય લોકો આ જામફળ ખરીદે છે। તેમ પણ આગામી સમયમાં આર્થિક રીતે સરદાર થવા સહિત અન્ય લોકોને રોજગાર આપવા માટે પણ પ્રાકૃતિક ખેતી જરૂરી બને છે તેવું હરીશભાઈનું માનવું છે। જો કે પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા પણ વિશેષ સહયોગ અપાતો હોય છે, ત્યારે હેક્ટર દીઠ 4 બાય 4 મીટરના અંતરે જો જામફળ વાવેલા હોય તો પ્રતિ છોડ દીઠ ₹80 ની સહાય રાજ્ય સરકાર કરે છે। તેમજ સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી થકી જામફળની ખેતી કરનારા ખેડૂતોની સંખ્યા વધી રહી છે। જો કે ઓસ્ટ્રેલિયન ડાયમંડ કિંગ નામના જામફળની ખેતી નમૂના સ્વરૂપ છે, સાથે સાથે અન્ય જામફળ કરતા પ્રાકૃતિક ખેતી થતી હોય એટલે કે પેદા થનારા જામફળની મીઠાશ પણ વિશેષ હોય છે। રાજ્ય સરકાર દ્વારા અપાતી પ્રાકૃતિક ખેતીની સહાય ખેડૂતો માટે પણ મહત્વની બની રહે છે। જો કે સાબરકાંઠા જિલ્લામાં શરૂ થયેલો ઓસ્ટ્રેલિયન ડાયમંડ કિંગ નામના જામફળની પ્રાકૃતિક ખેતી આગામી સમયમાં વ્યાપક રીતે સરળ બની છે, એટલે કે જિલ્લાના અન્ય ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ પ્રાકૃતિક ખેતીમાં આગળ વધશે, તો દિન પ્રતિદિન રાસાયણિક ખેતીથી જળ જમીન અને વાતાવરણ સહિત આરોગ્ય બગડતું અટકશે તે નક્કી છે।